આ શું બનાવી દીધું કઈ સમજ નહીં પડતી। તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છે ધુરંધર પાર્ટ 1, જે ઓટીટી ની અંદર એટલે કે નેટફ્લિક્સ ની અંદર રિલીઝ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને બહુ બધી જગ્યાએ અત્યારે છે ને ક્વેરી ચાલી રહી છે ને બહુ બધી જગ્યાએ છે લોકો નાપસંદ કરી રહ્યા છે ઓટીટી વાળી ફિલ્મને। ખાસ કરીને જે ધુરંધરે 1300 કરોડ પ્લસ નું કમાણી કરી છે, પણ એ હવે ઓટીટી ઉપર આયા પછી છે ને કોન્ટ્રોવર્સી અને કહેવાય ને કે બહુ બધી બવાલ જામી છે, જે હું તમારી સમક્ષ કહેવાનો છું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાત એવી થઈ છે કે ઓટીટી ની અંદર જ્યારે નેટફ્લિક્સ ની અંદર વાત કરવામાં આવી હતી એક દિવસ અગાઉ ને આની પહેલા પણ મેં વિડીયો પણ શૂટ કરી લીધેલો, પણ કઈક કારણોસર મેં ના મૂક્યો। મેં એવું વિચાર્યું કે ચલો પહેલા ફિલ્મને જોઈ લઈએ પછી આપણે આગળ વાત કરીશું। બાકી પાક્કું વસ્તુ હોય ને ત્યાં સુધી આપણે છે ને વિડીયો બનાવતા નથી। તો એની અંદર જાણકારી એવી મળી રહી છે, અને ખાસ કરીને મેં પણ ફિલ્મ જોઈ ઓટીટી ઉપર નેટફ્લિક્સ ની અંદર, તો એની અંદર એ જાણવા મળી રહ્યું છે કે એ સર્ટિફિકેટ મળ્યું છે, પણ અનકટ વર્ઝન આની અંદર રિલીઝ કરવાની વાત ચાલી રહી હતી। સાથે સાથે 10 મિનિટ કરતા પણ વધારેના જે છે ને અમુક સીન મૂકવામાં આવ્યા હતા, જે કહેવાય ને કે એ પ્રમાણે થિયેટરમાં નતા બતાવી શક્યા, એ આની અંદર બતાવવાની વાત ચાલી રહી હતી। બહુ બધી જગ્યાએ બહુ બધી વસ્તુ વાયરલ થઈ રહી હતી। તો પણ મેં પણ વિશ્વાસ કરી બેઠો હતો કે ચલો આપણને કઈક કહેવાય ને કે થિયેટર ની અંદર જે જોવા નથી મળ્યું એ નેટફ્લિક્સ ની અંદર જોવા મળશે। પણ આનાથી તો ઉલટું જ થઈ ગયું છે। મતલબ કહેવાય ને કે જે મેન વસ્તુ છે જેનાથી લોકો પ્રભાવિત થયા હતા, જે ગાળી ગલોચ ને કહેવાય કે મારકાટ ને એ બધું, તો ખાસ કરીને મારકાટ તો છે એ પ્રમાણે મને ઓછું નથી, પણ જે ગાળી ગલોચ છે એમાં બહુ જ કહેવાય કે બધી મ્યુટ કરી દીધી છે। અમુક ગાળો તમને સાંભળવા મળે છે, બાકી મોટા ભાગની ગાળો છે એ મ્યુટ કરી દીધી છે ને બહુ બધા સીન છે કહેતા હતા કે અનકટ વર્ઝન આપણે મૂકશું આની અંદર, તો એ ટાઈપનું કશું જ આ ફિલ્મની અંદર મૂકવામાં નથી આવ્યું। જે ફેન્સ જેના કારણે કહેવાય ને કે ફેન્સ બહુ બધા નારાજ થઈ રહ્યા છે ને એની ઉપર બહુ બધા વિડીયો બની રહ્યા છે, અને બહુ બધી જગ્યાએ કહેવાય કે એ પ્રમાણે લોકો જે કમેન્ટો કરી રહ્યા છે ને એ બધું ચાલી રહ્યું છે। તો ખાસ મને એ વસ્તુ ઉપર કહેવાય ને કે એ પ્રમાણે મજા ના આવી આ ફિલ્મ જોવાની। જે પહેલું જે ફિલ્મ હતું એ ટાઈપનું આની અંદર પણ છે, અને ખાસ કરીને જે થિયેટરમાં આપણે જોયું હતું ને એની અંદર તો બહુ બધી ગાળો ગલોચ ને કહેવાય કે બહુ બધી વસ્તુ દેખાડી હતી, પણ જ્યારે આની અંદર મૂકવામાં આવ્યું છે તો એ પ્રમાણે ગાળી બહુ બધી છે એ મ્યુટ કરી દેવામાં આવી છે, જેનાથી લોકો છે ને એ પ્રમાણે કહેવાય ને કે આક્રોશે ભરાણા છે। ખાસ તો તમે આ ફિલ્મ જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર આવા ધવાધાર કહેવાય કે ફિલ્મના રિવ્યુ લઈને। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।